હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટમાં પ્રશ્ન બીજાનું સોલ્યુશન લઈશું। એમાં આમાં શું કહે છે, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનોની સામે સાચાની અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો। આમાં પહેલું પ્રકરણ 6 છે। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, ચંદ્ર રાજી હોય ત્યારે તેની કળા ઘટે અને ગમગીન હોય ત્યારે વધે છે, તો કે ખોટું આવશે। બીજો લઈશું, કોઈ વાર વાદળ સૂર્યની અડોઅડ ચાલતા, તો કે ખોટું આવશે। ત્રીજું લઈશું કે છોકરાએ બારીમાંથી પર્વત બહુ દૂર લાગતો નહોતો, તો કે સાચું। પ્રકરણ 7 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, કાકાએ બગીચામાં જઈને માળીને બકરી બહાર કાઢવાની વિનંતી કરી, તો કે ખોટું આવશે। બીજો, કાકાને પોતાની સંપત્તિ પ્રત્યે સંતોષ હતો, તો કે સાચું। ત્રીજો, કાકા કાકીની આગળ રાજાની પ્રશંસા કરે છે, તો કે સાચું। ચોથો, રાજાના દરબારમાં 12 પ્રધાનો બેઠા હતા, તો કે સાચું। પ્રકરણ 8 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, અભિષેક દત્ત જુરાસિક પ્રોગ્રામના ગાઈડ હતા, તો કે સાચું। બીજો, જુરાસિક યુગમાં દિગ્વિજયને ગમતું ફૂલ તોડવાની છૂટ હતી, તો કે ખોટું। ત્રીજો, જુરાસિક યુગમાં દરેક સજીવનું ધ્યાન રાખવાનું હતું, તો કે સાચું। પ્રકરણ 9 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, રામના મોટા ભાગના કામ લક્ષ્મણ કરતા હતા, તો કે સાચું। બીજો, જંગલમાં કેવી રીતે રહેવું તે રામને પિતા દશરથ પાસેથી શીખવા મળ્યું હતું, તો કે ખોટું। ત્રીજો, લક્ષ્મણે તલવાર વડે સુપરખાનું નાક કાપી નાખ્યું, તો કે સાચું। પ્રકરણ 10 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, મંદિર ડુંગર પાસે બાંધવાનું નક્કી થયું, તો કે ખોટું। બીજો, રાજાએ મંદિર ખુલ્લું કરવા રવિના બાપુ કહે ત્યાં શ્રીફળ ધરાવવાનું કહ્યું, તો કે ખોટું। મંદિર ખુલ્લું થવાની વાતથી લોકોમાં ઉત્સાહ વધી ગયો, તો કે સાચું। પ્રશ્ન બીજાનો બ લઈશું વિદ્યાર્થી મિત્રો। એમાં પહેલો બમાં શું કહે છે, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો। તો પ્રકરણ 7 છે। એમાં પહેલો પ્રશ્ન શું છે કે ઘૂસી ગઈ છે કે ઘૂસાડી છે, તો કે માળી બોલે છે। બીજો, ના રે ના હું કંઈ આમ એમ નવરો નથી, તો કે છજુ કાકા બોલે છે। ત્રીજો, મંગુ પ્રાણી ભૂખ્યું હોય ને વાડીમાં પેસી જાય એટલે કંઈ એને મારી નાખાતું હશે, તો કે કાકી કહે છે। ચોથો, તો કે છોડીશું દે સજા કરશે, પૂજારી બોલે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ઉત્તરમાં પણ જવાબ આપેલા છે, માળી, છજુ કાકા, કાકી અને પૂજારી। પ્રકરણ 8 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, તમે માત્ર આ સફેદ ખાસ આપણા માટે તૈયાર કરેલ પગદંડી પર ચાલી શકશો, તો કે અમોદ કહે છે। બીજો, તમે માફ ન કરી શકાય તેવો ગંભીર બખેડો કર્યો છે, તો કે શાંતા કહે છે। ત્રીજો, અમે તમારા માટે ડાયનાસોર જોઈ શકાય એ રીતે સમયને સેટ કર્યો છે, તો કે શાંતા બોલે છે। પ્રકરણ 9 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, એના તો કાન પણ કાપી દેવા જોઈએ, તો કે લક્ષ્મણ બોલે છે। બીજો, આ વન પર મારો અધિકાર છે, તો કે સુપર્ણખા બોલે છે। પછી ત્રીજો, તકલીફ તો વીરા લક્ષ્મણને પડે, તો કે સીતા બોલે છે। ચોથો, વિશ્વામિત્ર સ્વયં બધા રાક્ષસોને મારી શકે તેમ હતા, આવું રામ બોલે છે। પ્રકરણ 10 લઈશું। એમાં પહેલા પ્રશ્ન શું કહે છે, પશુઓ લઈને ડુંગરદેવ પર કોઈથી નહીં જવાશે, તો કે રવિના બાપુ બોલે છે। બીજો, આ બકરીઓ ભલે ને કરતી અહીંયા શેર સપાટા, તો ડુંગર કહે છે। ત્રીજો, કેમ છો વાલા ઝાડભાઈ, કેમ છો વાલા પાન, તો કે રવિ બોલે છે। હવે પ્રશ્ન બીજાનો ક લઈશું। એમાં શું કહે છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલામાં પ્રકરણ 6 છે। તો પહેલો છે કે ખાલી જગ્યાનું મોં વધીને મોટું ગોળ મટોળ થઈ ગયું। જો વિદ્યાર્થી મિત્રો તમને પાછળ કૌંસ આપેલા છે, વાદળ અને ચંદ્ર લખેલું છે, એટલે એમાંથી કોઈ બી સાચો પ્રશ્ન લાગે, સાચો જવાબ લાગે અને આપણે આ શબ્દોમાં મૂકી દેવાનો રહેશે। તો સાચો શબ્દ શું છે કે ચંદ્ર, તો આપણે ચંદ્ર લખી દેવાનો રહેશે। મેં વિદ્યાર્થી મિત્રો અંડરલાઇન કરેલ છે સાચો શબ્દનો, એ તમારે જોઈ લેવાનો। બીજો શું છે, છોકરો ખાલી જગ્યા પકડી પર્વત ચડવા માંડ્યો, તો કે વેલા। પ્રકરણ 7 લઈશું। એમાં પહેલામાં શું કહે છે, કાકીએ છરી વડે લાકડાના પાટિયાની સપાટીને ઘસીને ખાલી જગ્યા બનાવી, તો કે સુવાળી બનાવી। બીજો લઈશું કે મંદિર પાસે ખાલી જગ્યા ઊભો હતો, તો જવાબ આવશે પૂજારી। પ્રકરણ 8 લઈશું। એમાં પહેલામાં શું કહે છે, અમોઘ રાડિયા જુરાસિક પ્રોગ્રામના ખાલી જગ્યા હતા, તો કે સેફટી ઓફિસર। બીજો, ડાયનાસોરનું પેટ ખાલી જગ્યા હાથીઓ સમાવી શકે તેટલું હતું, તો કે 30। પ્રકરણ 9 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે,
લક્ષ્મણ રામ સીતાથી થોડે દૂર ખાલી જગ્યાનો મહાવરો કરતા હતા તો કે શસ્ત્રવિદ્યા. બીજું, લક્ષ્મણ પોતાને રામનો ખાલી જગ્યા માનતા હતા તો કે સેવક. પ્રકરણ 10 લઈશું. પહેલા પ્રશ્ન શું કહે છે? રાજાએ મહેલના ખાલી જગ્યામાં સભા ભરી હતી તો કે ચોક. બીજો, ખાલી જગ્યામાંથી કોઈના રડવાનો અવાજ સંભળાયો તો કે મંદિરમાંથી. હવે પ્રશ્ન બીજાનો ડ લઈશું. એમાં શું કહે છે કે ટૂંક નોંધ લખો. બેમાંથી ગમે તે એક લખવાની છે. ચલો, પાઠ 7 છે, એમાં કાકી છે તો કાકી વિશે વિદ્યાર્થી મિત્રો મેં લખ્યું છે અહીંયા. કાકી તો કે છજ્જુ કાકાના પત્ની હતા. તે અભણ હતા પરંતુ હોશિયાર હતા. તે માળીએ બકરીને મારી નાખતા ખૂબ રડ્યા હતા. તે સ્વાદિષ્ટ ઢેબરા બનાવતા હતા. તેમણે છજ્જુ કાકાને માળીની ફરજિયાત શેઠને અને શેઠે ન્યાય ન કરતા અરજી લખીને રાજાને આપવાનું કહ્યું. કાકી અભણ હતા તો પણ લાકડાના પાટિયામાં સંકેતો દ્વારા અરજી લખીને પ્રયત્ન કર્યા. પછી કાકાને પ્રોત્સાહન અને હિંમત આપીને ન્યાય માટે રાજાના દરબારમાં મોકલ્યા. બીજો છે છજ્જુ કાકા. તો વિદ્યાર્થી મિત્રો મેં છજ્જુ કાકા વિશે લખ્યું છે તો કે છજ્જુ કાકા અભણ હતા. તેમની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી. આટલી મિલકત હોવા છતાં તે સુખેથી રહેતા હતા. એકવાર તેમની બકરી એક શેઠના બગીચામાં ઘૂસી જતાં માળીએ તેને મારી નાખી. તેને ન્યાય મેળવવા છજ્જુ કાકા શેઠ પાસે ગયા. શેઠે ન્યાય ન કરતા ઉલટું તેમને 4 ચાબખા મરાવ્યા. પછી કાકીના કહેવાથી રાજાને શેઠની ફરિયાદ કરવા ગયા. રસ્તામાં પૂજારીના છુપાવેશમાં રાજા મળ્યા. છજ્જુ કાકાએ તેમને બધી વાત કરી અને કાકીના હાથના ઢેબરા ખવડાવ્યા. પછી છજ્જુ કાકા રાજાના દરબારમાં ગયા. દરબારમાં છજ્જુ કાકાની ફરિયાદનો યોગ્ય ન્યાય મળ્યો. છજ્જુ કાકા ખુશ થયા. રાજાના દરબારમાં બનેલી બાબતો વિશે કાકીને વાત કરી. હવે આપણે ત્રીજો લઈશું. આમાં શું કહે છે? રાજા. તો રાજાના વિશે લખ્યું છે કે રાજા દરબારમાં પોતાના સોનાના સિંહાસન પર બેઠતા હતા. કે તેમના દરબારમાં તેમની આસપાસ 12 પ્રધાનો બેઠા હતા. રાજા દયાળુ અને ન્યાયી હતા. તેઓ વેશ બદલીને પ્રજાના સુખ દુઃખ જાણતા રહેતા હતા. તેમને પૂજારીના વેશમાં જ કાકીનું દુઃખ જાણી લીધું. તેમણે કાકીની અરજી માફ કરી કંઈ પણ લખેલું ન હતું. તેમ છતાં પોતે વિઘ્ન જાણતા હોવાથી કાકીની ફરિયાદનો યોગ્ય ન્યાય કર્યો. પાઠ 8 લઈશું. પહેલામાં શું કહે છે? દિગ્વિજય. તો દિગ્વિજય રાણા પૈસાદાર હતો. તેણે પૈસાના જોરે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરતા ટાઈમ શટલ વનમાં મુસાફરી કરવાની તક મેળવી હતી. તે તેમાં બેસી જુરાસિક યુગમાં જઈ ડાયનાસોર જોવા ઈચ્છતો હતો. તે કચ્છ માંડવીના દરિયા કિનારે આવેલા સમય સંશોધન કેન્દ્ર પરથી 3 અધિકારીઓ સાથે ટીયાસ-1માં જુરાસિક યુગમાં ગયો. તેને ડાયનાસોરની ભયાનક અને ડરામણી ગર્જના સાંભળીને ઢીલો પડી ગયો અને જંગલમાં ભાગી ગયો હતો. થોડી વાર પછી તે દોડતો પાછો આવ્યો. ત્યારે તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી. તેમના કપડાં ગંદા કાદવથી ખરડાયેલા હતા. તેના બૂટ પણ માટીના લોદ ચટ્યા હતા. તેમાં એક પતંગિયું પણ હતું. તેણે જંગલમાં એક પતંગિયાને કચરી નાખ્યું હતું. તે એની મોટી ભૂલ હતી. તે સમયની એ ભૂલનું કારણ ભયંકર અને અનિચ્છનીય પરિણામ વર્તમાન સમયમાં આવ્યું હતું. બીજો લઈશું. એમાં શું કહે છે? શાંતા પરમાર. તો એનો આપણે લખીશું ટૂંક નોંધ એના વિશે. તો કે શાંતા પરમાર એક જુરાસિક પ્રોગ્રામ ઓફિસર હતી. તે ટાઈમ શટલ વનમાં દિગ્વિજય રાણા સાથે જુરાસિક યુગમાં મુસાફરી કરવા ગઈ હતી. તે તેની વાત શાંતિથી અને સ્પષ્ટ રીતે રજૂ થઈ રહી હતી. તેણે ટીયાસ-1માં બેસવાની સાથે દિગ્વિજયને જુરાસિક યુગમાં સમગ્ર કાર્યક્રમનો પરિચય આપ્યો હતો. તેણે ત્યાં પહોંચ્યા પછી શી કાળજી રાખવાનું છે તે અંગે પણ જાણકારી આપી હતી. તેણે સૌને અમોઘ રડિયા સેફ્ટી ઓફિસરથી સૂચનાઓનું પાલન કરવાની વાત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.